નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, જેની અંદર આપણે ભાગ નંબર 3ની અંદર છેલ્લે દ્રવ્યની અવસ્થાઓ જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો. એની અંદર આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવેલી હતી. એની પછી નેક્સ્ટ આપણે આગળના સેશનની અંદર આગળ વધીએ એની પહેલાં અમુક વ્યાખ્યાઓ જે છે એ તમને કહી દઉં અને પછી એને રિલેટેડ આપણે અહીંયા આગળ થોડુંક કંઈક ભણવાનું છે. પહેલાં તો ગલન થવું એટલે શું? ગલનને ઇંગ્લિશની અંદર ફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. ફિશન નહીં, ફિશન ને ફ્યુઝન બંને અલગ. ફ્યુઝન ગલન પ્રક્રિયા. ગલનનો મતલબ આમ આપણે એકદમ દેશી ભાષાની અંદર કહીએ તો ગલનનો મતલબ થાય પીગળવું. હવે પીગળે કોણ? ઘન પદાર્થ પીગળે. એનો મતલબ કે આપણે ગલનની ડેફિનેશન દેવી હોય તો કેવા સ્વરૂપની અંદર દઈ શકીએ? તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની ક્રિયાને ગલન કહેવાય. ટૂંકમાં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણની ક્રિયા, બરાબર છે? એમ યાદ ન રાખવું હોય તો સીધું આ ઘનમાંથી કેની અંદર ચેન્જ થાય તો કે પ્રવાહીની અંદર રૂપાંતરણ થાય, એ પ્રક્રિયાને આપણે ગલન તરીકે ઓળખીએ છીએ. ચાલો એની પછી નેક્સ્ટ જે છે એ આપણે એ તમને આપેલું છે ગલન બિંદુ. ગલન બિંદુ એટલે શું? એક ગલન બિંદુ તમને બરફનું ગલન બિંદુ જે છે એના વિશે થોડીક વધારે ડિટેલ હશે જ તે, પણ તોય આપણે જે છે એની ડેફિનેશન અહીંયા આગળ લખશું. ગલન બિંદુ આની અંદર તમને શું કીધું? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયા એટલે ગલન તરીકે ઓળખવામાં આવે. ગલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. ગલન બિંદુ એનો મતલબ શું? તો કે જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરિત થાય તે તાપમાનને તે પદાર્થનું, એ કયો પદાર્થ? તો કે એવડો ઘન પદાર્થ કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તે પદાર્થના ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે કદાચ અહીંયા ગલન બિંદુની જગ્યાએ એમ લખવું હોય ને મેલ્ટિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ગલન બિંદુ જે છે એની અંદરથી તમને એકનું તો ખ્યાલ જ હશે. કોનું? બરફનું. બરફનું ગલન બિંદુ કે જે તમે અગાઉ ભણી જ ગયા હશો. કયા તાપમાને જે છે એનું પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. જો ભાઈ આ જે તમને દર્શાવેલું છે ડિગ્રી સેલ્સિયસ, એ તાપમાનનો એકમ છે. શેનો છે? તાપમાનનો એકમ. આ 0 ડિગ્રી સેલ્સિયસ તમે ડિગ્રી સેલ્સિયસ ન લખો, એની જગ્યાએ કદાચ કેલ્વિનની અંદર ફેરવી નાખો તો પણ ચાલે. એટલે તાપમાનનો બીજો એકમ કયો આવે છે? તો કે તાપમાનનો બીજો એકમ કેલ્વિન છે અને ડિગ્રી સેલ્સિયસ છે. આ ડિગ્રી સેલ્સિયસ જે છે એને તમારે હંમેશા આ ડિગ્રી સેલ્સિયસ આ રીતના જ લખવાનું છે. આ સાચું, આમ લખશો આવી રીતના કરી અને અહીંયા સેલ્સિયસ, તો આ તમારું ખોટું. બરાબર છે? તમારે હંમેશા આ રીતના જ લખવાનું છે. ડિગ્રી સેલ્સિયસ આ શું દર્શાવે છે? ડિગ્રી સેલ્સિયસ દર્શાવે છે. હવે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? તો કે ડિગ્રી સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનની અંદર રૂપાંતરણ કરવું હોય અને આવા જે તમને અત્યારે કહું છું
તમારે એક્ઝામની અંદર એક માર્કની અંદર MCQની અંદર આવી શકે. ઓકે, 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય એવું તમને કહે તો ડિગ્રી સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનની અંદર રૂપાંતરણ કરવા માટે આવું કંઈક લખવું પડે અથવા તો આવું જે છે એ કંઈક યાદ હોવું પડે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન. પણ આ એવરેજ આપણે આશરે વેલ્યુ 273 કેલ્વિન લઈએ છીએ. 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર આટલા લઈએ છીએ. ભાઈ જેને કદાચ આ સિમ્બોલની ન ખબર હોય તો આ શું દર્શાવે છે? આશરે કિંમત દર્શાવે. આ બરાબર દર્શાવે છે અને આ જે છે શું દર્શાવે છે? આશરે આટલી વેલ્યુ છે. એટલે 0.16 ને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, એને દૂર કરીએ છીએ તો આપણને એક્ઝેક્ટ 273 કેલ્વિન જેટલી વેલ્યુ મળે છે. 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થાય છે? તો કે 273 કેલ્વિન. બરાબર છે. હવે હું તમને એમ કહું કે બરફનું ગલન બિંદુ કેટલું છે? તો કે બરફનું ગલન બિંદુ તમે 0 ડિગ્રી સેલ્સિયસ કહો તોય સાચું, અથવા તો તમે એમ કહો 273 કેલ્વિન તો પણ સાચું. 273.16 જે છે એ એક્ઝેક્ટ આંકડો છે. આ જે છે એ શું છે? એક્ઝેક્ટ. કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર એક્ઝેક્ટ કેલ્વિન કેટલા થાય? તો કે 273.16. તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો તમારે 273 ઉમેરવાના છે. એનો મતલબ હું તમને એમ કહું કે 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થાય? અથવા તો એમ લખીએ, 1 નથી લેવા, આપણે વધારે લઈએ થોડાક. 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો તમારે શું કરવાનું હોય? તો કે આની અંદર જુઓ, 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 તો 16 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? આપણે એની અંદર આ જે ડિગ્રી સેલ્સિયસની છે એની અંદર આપણે 273 એડ કરશું. એનો મતલબ કે 100 + 273 તો કેટલા થશે? તો કે 373 કેલ્વિન થાય. હવે હું તમને એમ કહું કે અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ લખેલા છે, એની જગ્યાએ કદાચ મેં 200 ડિગ્રી સેલ્સિયસ લખેલા હોય તો 200 + અહીંયા 273 કરશું. એની જગ્યાએ કદાચ મેં 50 લખેલા હોય તો 50 + 273 ડિગ્રી સેલ્સિયસ જે છે 273 કરશું. એટલે તમને જે છે એ ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનની વેલ્યુ મળશે. એટલે તમારે યાદ શું રાખવાનું છે? તો કે ડિગ્રી સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનની અંદર ટ્રાન્સફર કરવું હોય તો એની અંદર તમારે 273 એડ કરવાના છે. આટલું જે છે એ તમારે યાદ રાખવાનું છે અને આ ખૂબ જ મહત્ત્વનું છે, પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનું છે. ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તમારે 273 એડ કરવાના છે. હવે કદાચ પરીક્ષાની અંદર એવું પણ પૂછાય કે 373 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ, આવું પણ પૂછાય તો શું કરવાનું હોય? અહીંયા જુઓ, 373 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. તમારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો 273 ને બાદ કરી દો તો 100 આવી ગયા. ચલો અહીંયા લખી નાખીએ આપણે. કેટલા થશે? તો કે 373 માઇનસ 273. 273 તમારે બાદ કરવાના. એનો મતલબ કે 100 ડિગ્રી સેલ્સિયસ થશે. ચાલો અહીંયા એક વિધાન લખી નાખીએ આપણે કે તમારે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસની અંદર જવું હોય તો શું કરવાનું હોય? ચાલો કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં જવું હોય તો અહીંયા શું કરેલું છે જુઓ. જોઈ કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો તમારે 273 બાદ કરવાના. એનો મતલબ કે -273. તો તમારો જવાબ જે છે એ ડિગ્રી સેલ્સિયસની અંદર ફરી જશે. આ તમને યાદ હોવું જોઈએ. ફરીવાર બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. અથવા તો તમને એમ કે કેટલા કેલ્વિન છે? તો કે 273 કેલ્વિન. પરીક્ષાની અંદર ચોખવટ કરેલી હોય તો ઠીક છે, અથવા તો બંને જવાબ સાચા તમારા. તમે 0 ડિગ્રી સેલ્સિયસ લખશો કે 273 કેલ્વિન લખશો, કાંઈ ફેર પડશે નહીં. બરાબર છે. પેપર ચેકર જે કાંઈ હશે એનો માર્ક આપશે જ તે. બીજું એક યાદ રાખવાનું, ડિગ્રી સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 તમે એડ કરશો. કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસની અંદર જવું હોય તો 273 તમે માઇનસ કરશો. પછી કદાચ ગમે એવી રકમ તમને આપેલી હોય તો પણ રૂલ્સ જે છે એ આના લાગુ પડશે કે તમારે ડિગ્રી સેલ્સિયસમાં કેલ્વિનમાં 273 ઉમેરો ભાઈ, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં 273 બાદ કરો. આટલા રૂલ્સ જે છે એ તમારે યાદ રાખવાના છે. ચલો, ગલન બિંદુ જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી અવસ્થાની અંદર ફેરવાઈ જાય, રૂપાંતરિત થઈ જાય, એ તાપમાન એટલે ગલન બિંદુ. આ મેલ્ટિંગ પોઈન્ટ થયું, મેલ્ટ થયું, પીગળું, એ તાપમાન આપણે નોંધ્યું કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મેલ્ટિંગ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે કદાચ હું ગલન બિંદુની જગ્યાએ એમ કહું ઉત્કલન બિંદુ એટલે શું? તો ઉત્કલન બિંદુની અંદર આપણે શું કહીશું? અહીંયા જેમ આપણે પ્રવાહી ઘનમાંથી પ્રવાહી લીધું તો એની અંદર આપણે પ્રવાહીની અંદરથી વાયુની અંદર રૂપાંતરણ કરશું.
તો જે તાપમાને આપણે પ્રવાહીમાંથી વાયુની અંદર ફેરવાઈ જાય એને આપણે શેના તરીકે ઓળખશું? ઉત્કલન બિંદુ તરીકે ઓળખશું. હવે આ જે આપણે ગલન બિંદુ લખેલું એ શું દર્શાવે છે? તમને એવું કે તો જો લખેલું છે કે ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. એની વચ્ચે કેટલા પ્રમાણની અંદર આકર્ષણ બળ રહેલું છે, કેટલી ઝડપથી તૂટી જાય છે અથવા તો તૂટતું નથી, એની પ્રબળતા જે છે એ દર્શાવે છે ગલન બિંદુ. હવે આમાં એક મુદ્દો જે છે એ ખૂબ જ અગત્યનો છે, જે આપણે પછી કહેવાનું છે, પણ અત્યારે થોડુંક તમને કહી દઉં કે પદાર્થ જે છે એ તમે બરફને ગરમ કરો છો, બરફ જે છે એ ગરમ થાય છે, એના લીધે જ તે પીગળે છે, એ તમને ખ્યાલ છે. પણ શા માટે પીગળે છે? તમને એવું કહું, એનું વૈજ્ઞાનિક કારણ તમને પૂછું કે શા માટે પીગળે છે. હું એને ગરમી આપું છું, શા માટે પીગળી જાય છે? એનું કારણ કયું? તો એનું કારણની અંદર શેનો સમાવેશ થાય થોડું કહી દઉં તમને, અને પછી આપણે ડિટેલની અંદર જોઈશું. આ જે અત્યારે આપણે આ જે ગલન બિંદુ જોઈ ગયા, ઉત્કલન બિંદુનું તમને કહી દઉં, પછી આપણે એના વિશે અભ્યાસ કરશું. જ્યારે તમે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરો ને, તો ઘન પદાર્થને ગરમ કરીએ એનો મતલબ કે આપણે એને તાપમાન આપીએ છીએ. હવે તાપમાન વધે તો તાપમાન વધે તો અણુઓની ગતિ ઉર્જા વધશે, અને અણુઓની ગતિ ઉર્જા વધે તો શું થાય? તો કે અણુઓ જે છે એ જે નજીક ગોઠવેલા હોય એ થોડાક દૂર જવાનો પ્રયાસ કરશે, કંપન અનુભવે, અને જ્યારે કંપન અનુભવે ત્યારે થોડાક દૂર જાય. તમે ગરમી શરૂ જ રાખેલી છે, તાપમાન વધારતા જ જાઓ છો, એનો મતલબ કે અણુઓની ગતિ ઉર્જા ખૂબ જ વધે. જ્યારે અણુઓની ગતિ ઉર્જા ખૂબ વધે ત્યારે અણુઓ વચ્ચે કંપન ઉત્પન્ન થાય. કંપન ઉત્પન્ન થવાના લીધે અણુઓ દૂર ગોઠવાવા લાગે, અને એના લીધે ઘનમાંથી પ્રવાહીની અંદર રૂપાંતરણ થવા માંડે. અણુઓ જે છે એ પોતાનું મૂળ સ્થાન જે છે એ છોડી દે અને સ્વતંત્ર રીતે પોતાનાથી જે મૂળ સ્થિતિની અંદર હોય એનાથી થોડા દૂર વયા જાય. આ પ્રકારની રચના જોવા મળે, અને એના લીધે જ તે ઘનમાંથી પ્રવાહીની અંદર રૂપાંતરણ થતું હોય છે. ચાલો આપણે જે છે આ જોઈ ગયા કે ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેની આકર્ષણ બળની પ્રબળતા, એનો મતલબ કેવા પ્રમાણમાં એનું ગલન બિંદુ બધાને અલગ અલગ શા માટે હોય એ આ સૂચવે છે. ગલન બિંદુ શા માટે બધાને અલગ અલગ હશે? એટલા માટે તે અણુઓ વચ્ચે કેવા પ્રકારની અંદર આકર્ષણ બળ રહેલું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે શું લખેલું છે. ઉત્કલન બિંદુ. ગલન થયું, પીગળી ગયું, હવે ઉત્કલન. ઉત્કલનનો મતલબ ઉકળવા માંડશે ને. ચાલો ઉત્કલન બિંદુ જોઈએ. ઉત્કલન, આને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. ચાલો શું લખેલું છે? જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતરણ થાય, તો અહીંયા શું લખશું? જે તાપમાને પ્રવાહી, જે તાપમાને કોઈ પદાર્થનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય, તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. ચાલો શું લખેલું છે ફરીવાર? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો ગલન થવું કહેવાય, પીગળું કહેવાય. અહીંયા શું છે? જે તાપમાને કોઈ પદાર્થનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતરણ થાય એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્કલન બિંદુ ઉકળવા માંડે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા માંડે, એનો મતલબ ઉકળવા માંડે એનો મતલબ બાષ્પની અંદર રૂપાંતરણ થતું હશે. ઉકળવા માંડે એ તાપમાનને એ પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ આમ તો લખેલું છે એટલે કંઈ લખવાની જરૂર નથી. બોઇલિંગ પોઈન્ટ. ચાલો અહીંયા બરફનું એક્ઝામ્પલ લીધેલું છે ને, બરફનું ગલન બિંદુ, બરફનું ઉત્કલન બિંદુ લઈએ આપણે. બરફનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? ચાલો કેટલું હોય છે? 0 ડિગ્રી સેલ્સિયસ જે છે એ બરફનું ગલન બિંદુ છે.
અહીંયા બરફ કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે અને પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતરણ થશે? તો એ આવશે 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલા આવે છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પણ બરફ જે છે એ ઉકળી, અહીંયા બરફનું ઉત્કલન બિંદુ લખેલું ને આપણે, બરફનું નહીં, આપણે લખીએ પાણીનું. પાણીનું ઉત્કલન બિંદુ, બરાબર છે? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસને ચલો ફેરવી નાખો કેલ્વિનની અંદર તો શું આવશે? શું કરવાનું કીધું તું? ડિગ્રી સેલ્સિયસમાંથી તમારે કેની અંદર ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું 273 એડ કરવાના. અહીંયા કરીએ 100 + 273, એનો મતલબ કે 373 કેલ્વિન. તમે બંને જવાબ લખી શકો છો. તમે એમ લખો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ, અથવા તો તમે એમ લખશો કે 373 કેલ્વિન, તો પણ બંને કેવા છે? તો કે સાચા છે. ઓકે, ચાલો આટલી ડિટેલ જે છે આપણે જોઈ ગયા. એની પછી આગળ વધીએ આપણે, પણ જે હવેનો ટોપિક છે એની અંદર આપણે અહીંયા આગળ આકૃતિ દોરી અને પછી તમને જે છે સમજાવવાનું છે કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું, બાષ્પીભવનગુપ્ત ઉષ્મા એટલે શું. પણ જો તમને આના વિશેની ખબર હોય તો તેની અંદર જે છે એ ખબર પડશે. અને પ્રવાહી પીગળે છે શા માટે? આપણે એને ઉર્જા આપીએ. તમને હમણાં કીધું ને કે ડિટેલની અંદર થોડુંક કહીશ કે જ્યારે તમે કોઈ પદાર્થને ગરમી આપો છો તો શું થશે? તો કે અણુઓ એની અંદર કંપન ઉદ્ભવે. આપણે તાપમાન આપીએ, તાપમાન આપીએ ગતિ ઉર્જા વધશે. અણુઓની ગતિ ઉર્જા કેવી થઈ? આપણે આગળના દ્રવ્યની લાક્ષણિકતાની અંદર જોઈ ગયા છીએ કે જેમ તમે તાપમાન આપશો દ્રવ્યના અણુઓની લાક્ષણિક એની ગતિ ઉર્જા જે છે વધશે. અને ગતિ ઉર્જા વધે તો અણુઓ જેનું કંપન વધે, અને કંપન વધે તો એ પોતે સ્વતંત્ર થઈ જાય. ઘનમાંથી પ્રવાહીની અંદર રૂપાંતરણ થાય. પહેલાં ખૂબ ગીચ ગોઠવાયેલા હોય તો એની જગ્યાએ એની વચ્ચે જે છે એ ગતિ ઉર્જાના લીધે, કંપનના લીધે જે છે એ થોડાક દૂર વયા જશે. પ્રવાહીની અંદર રૂપાંતરણ આ રીતના થશે. આના વિશેનું તમને થોડુંક વધારે ડિટેલની અંદર આગળના નેક્સ્ટ ભાગ નંબર 5ની અંદર કહીશ. ઓકે, અને 2 ગતિ ઉર્જા જે આપણે 2 ડેફિનેશન જોવાની છે, ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવનગુપ્ત ઉષ્મા, એ કોને કહેવામાં આવે એના વિશેની ચર્ચા જે છે આપણે આગળના ભાગની અંદર કરીશું. ઓકે, તો ચલો મળીએ આપણે નેક્સ્ટ ભાગ નંબર 5ની અંદર. ઓકે, અને જે વિદ્યાર્થી મિત્રએ આગળના જે કાંઈ લેક્ચર્સ ન જોયેલા હોય ભાગ નંબર 3 સુધીના, તો એ જે છે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, જોઈ લેવા વિનંતી. ઓકે, થેન્ક યુ.